17મી માર્ચ 2026નો દિવસ છે વિધાનસભામાં અને આજે મને બોલવા માટેની તક મળતા અત્યંત મહત્વના બે ચાર વિષયો ઉપર મેં સભાગૃહના માધ્યમથી સરકારનું ધ્યાન દોર્યું. આજે એવો વિષય હતો કે ગુજરાતમાં તમામ ધારાસભ્યશ્રીઓને એક સરખા પ્રકારની ગ્રાન્ટ મળે છે, એટલે કે 200 લાખ વત્તા 50 લાખ, એટલે કે 2.5 કરોડ રૂપિયા દરેક ધારાસભ્યને પોતાના મત વિસ્તાર માટે ગ્રાન્ટ મળે છે. પરંતુ આ ગ્રાન્ટ પ્રમાણસર નથી. જે બાબતની રજૂઆત મેં કરી, કેવી રીતે કે સુરતની અંદર કરંજ વિધાનસભામાં કુલ મતદારોની સંખ્યા 1.25 લાખ જેટલી પણ નથી. અબડાસા વિધાનસભામાં 5 લાખ મતદારોની સંખ્યા છે, કામરેજમાં 4 લાખ મતદારોની સંખ્યા છે, ઘાટલોડિયામાં 3 લાખ જેટલા મતદારોની સંખ્યા છે, વિસાવદરમાં 3.25 લાખ મતદારોની સંખ્યા છે. તો દરેક વિધાનસભા મત વિસ્તારમાં મતદારોની સંખ્યા અલગ અલગ છે. 1.5 લાખથી લઈ અને 5.5 લાખ સુધી મતદારોની સંખ્યાઓ અલગ અલગ છે. તો 5.5 લાખ મતદારો જે વિધાનસભામાં રહેતા હોય એ ધારાસભ્યને પણ 2.5 કરોડ, 1.5 લાખ મતદારો રહેતા હોય એને 2.5 કરોડ, 3 લાખ મતદારો રહેતા હોય એને 2.5 કરોડ. એ કેવી રીતે ચાલે? તો આ બાબત મેં આજે ગૃહમાં સરકારના ધ્યાને મૂકી કે ધારાસભ્યના મત વિસ્તારમાં કુલ નગરપાલિકાઓ કેટલી છે. બાબરા વિધાનસભામાં 3 નગરપાલિકા છે, મારા મત વિસ્તારમાં 1 નગરપાલિકા છે, કોઈ વિસ્તારમાં 4 નગરપાલિકા હોય. તો સૌથી પહેલા તો જે ધારાસભ્યો ચૂંટણી જીત્યા છે એ મત વિસ્તારમાં નગરપાલિકાઓની સંખ્યા કેટલી છે, ગામડાઓની સંખ્યા કેટલી છે, મહાનગરની અંદર એનો કેટલો વિસ્તાર આવે છે, એને ધ્યાને લઈને ગ્રાન્ટ નક્કી કરવી જોઈએ. કેમ કે 100% ગ્રામીણ મત વિસ્તાર હોય ત્યાં વધુ પૈસાની જરૂર પડે. 50% કે 50% કરતા વધુ શહેરી વિસ્તાર હોય ત્યાં ઓછી ગ્રાન્ટની જરૂર પડે. દાખલા તરીકે સુરત કે અમદાવાદ. હવે સુરત અને અમદાવાદ મહાનગરપાલિકાના બજેટ જ તે 10-12 હજાર કરોડ રૂપિયા છે. એટલે સુરત કે રાજકોટમાં, સુરત કે અમદાવાદમાં રોડ બનાવવા, ગટરો બનાવવી, સ્ટ્રીટ લાઇટ, સાફ સફાઈ, સ્મશાન, દવાખાના, શાળા, આ બધું જ કોર્પોરેશન કરતી હોય છે. એટલે ધારાસભ્યોએ દવાખાના, શાળા, રોડ, ગટર, બાગ બગીચા માટે કોઈ કાંઈ જરૂર વધારે પડતી નથી શહેરોમાં. જ્યારે ગામડામાં આ બધા જ કામો ધારાસભ્યોએ કરવા પડતા હોય છે. તો શહેરી વિભાગના ધારાસભ્યો, ગ્રામીણ વિભાગના ધારાસભ્યો, અર્ધ ગ્રામીણ અર્ધ શહેરી વિસ્તારના ધારાસભ્યો, વન વિસ્તારનો મત વિભાગ જેનામાં આવતો એવા વન વિસ્તારના ધારાસભ્યો, સરહદી વિસ્તારના ધારાસભ્યો, ઔદ્યોગિક ક્ષેત્ર જેનામાં વધુ, જેમ કે ભરૂચ, અંકલેશ્વરમાં ખૂબ મોટા પ્રમાણે ઉદ્યોગો છે, કચ્છની અનેક વિધાનસભા, મોરબી ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગ ધરાવે છે. તો ધારાસભ્યો ચૂંટાય છે તે વિસ્તાર કેવા પ્રકારનો છે? જંગલ વધુ આવે છે, ઉદ્યોગ વધુ આવે છે, ગામડા વધુ આવે છે, શહેરો વધુ આવે છે કે મહાનગરો વધુ આવે છે? આ તમામ બાબતને ધ્યાને લઈને જેવો વિસ્તાર, જેવી સંખ્યા, જેવી જરૂરિયાત એ પ્રમાણેની ગ્રાન્ટ ધારાસભ્યોને ફાળવવી જોઈએ. આ બાબતની મેં રજૂઆત કરી છે. મારા મત વિસ્તારમાં લગભગ 160 કરતાં પણ વધુ ગામડાઓ આવે છે, જેમાં લગભગ આંકડો એટલા માટે છે કે કેટલાક ગામો પંચાયતમાં ન હોય, એ પરા ટાઈપના ગામ હોય જેની પોતાની સ્વતંત્ર પંચાયત ન હોય, પણ ગામ જેવું ગામ હોય. 160 કરતાં વધુ ગામડાઓ વત્તા નગરપાલિકા, આ બધું આવતું હોવા છતાં પણ ધારાસભ્ય તરીકે જે ગ્રાન્ટ મળે છે 160 ગામ માટે પૂરતી નથી. સુરતની અંદર કરંજ વિધાનસભા કે કતારગામ વિધાનસભામાં મોટા ભાગનું કામ કોર્પોરેશન કરતી હોય છે, તેમ છતાં પણ ધારાસભ્યની એટલી જ ગ્રાન્ટ. તો ગ્રાન્ટની પ્રમાણસરતા એટલે કે પ્રપોર્શનાલિટી, એના ઉપર આજે મેં સરકારનું ધ્યાન દોર્યું છે. આશા રાખીએ કે સરકાર આમાં સુધારો કરે અને મત વિસ્તારમાં વિવિધ ધારાધોરણો ધ્યાને લઈને ગ્રાન્ટની ફાળવણી કરે. આ સિવાય આજે એક મહત્વનો વિષય મેં વિધાનસભા ગૃહના માધ્યમથી સરકાર સમક્ષ મૂક્યો છે કે અમારા વિસાવદરથી સાસણનો રસ્તો 20 વર્ષથી બન્યો નથી. કાછિયા નેસથી સાસણ 14 કિલોમીટરનો માત્ર રસ્તો છે. એ રસ્તો નહીં બનવાના કારણે છેલ્લા 20 વર્ષથી લોકોએ વિસાવદરથી મેંદરડાથી સાસણ જવું પડે છે, જે 65 કિલોમીટર લાંબો છે. 14 કિલોમીટરનો રસ્તો નહીં બનવાના કારણે લોકોએ 64-65 કિલોમીટર સુધી ફરવા જવું પડે છે. અને માત્ર વિસાવદર નહીં,
આ કાછિયાનેસ એટલે કે વિસાવદરથી સાસણનો રસ્તો 20 વર્ષથી નહીં બનવાના કારણે ધારી તાલુકો, બગસરા તાલુકો, તાલાળા તાલુકો, મેંદરડા તાલુકો, ભેસાણ તાલુકો, વિસાવદર તાલુકો અને ધારી આટલા તાલુકાના લોકોને તકલીફ પડે છે, કેમ કે આ તમામ તાલુકાના લોકો માટેનો મુખ્ય રસ્તો એ આ વિસાવદરથી સાસણનો રસ્તો છે. ગયા વખતે સરકારે લગભગ 242 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા રસ્તો બનાવવા માટે, પણ રસ્તો બન્યો નહીં, બજેટ ફળવાઈ ગયું. આ વખતે 2026-27ના બજેટમાં 272 કરોડ રૂપિયા મંજૂર થયા છે, પણ રસ્તો ક્યાં? દર વર્ષે બજેટ મંજૂર થાય છે, રસ્તો બનતો નથી. મેં અનેક વખત માનનીય મંત્રીશ્રીને સરકારને રૂબરૂ મળીને રજૂઆત કરી, વિધાનસભામાં રજૂઆત કરી, અધ્યક્ષશ્રીના માધ્યમથી રજૂઆત કરી છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં અમારું આ કામ જે છે એ પૂરું થઈ જાય. આ સાથે આજે એક મહત્વની બાબત બની કે ભાજપની સરકારે ચૂંટણી ગાયબ કરવા માટેનો કારસો રચ્યો. ગુજરાતની વિધાનસભાની સંસદીય પ્રણાલિકા છે કે ચૂંટણી ઉપર વિધાનસભામાં વર્ષોથી ચર્ચા થતી આવી છે. પહેલી વખત કંઈ એવું નથી. વર્ષ બજેટ બહાર પડે, અંદાજપત્ર ઉપરની માંગણીઓ પરની ચર્ચાઓ થાય છે, જેમાં ચૂંટણી નામના વિષય ઉપર વર્ષોથી ચર્ચા થતી આવી છે. પરંતુ આ વખતે ભાજપના લોકોએ ચૂંટણી પર ચર્ચા ન થવા દેવા માટે થઈ અનેક પ્રકારના જે કાંઈ કાવા દાવાઓ કરવા પડે, જે કાંઈ પ્રોસેસ કરવી પડે એ કરીને આજે વિધાનસભામાં ચૂંટણીની ચર્ચા ન થાય એવું કામ કર્યું. સવારે મેં પોઈન્ટ ઓફ ઓર્ડરના માધ્યમથી સભાગૃહનું ધ્યાન આકર્ષિત કર્યું કે ચૂંટણીની ચર્ચા કેમ નહીં. જે ચૂંટણીની ચર્ચા કરવા માટે 9 તારીખે સરકારે લખીને આપી દીધું હતું કે ચર્ચા થવાની છે, અને આ ચર્ચા ઉપર કાપ દરખાસ્તો પણ રજૂ થઈ હતી. મેં પોતે પણ કાપ દરખાસ્ત રજૂ કરી હતી, અને તમામ કાપ દરખાસ્તો રજૂ થયેલ હોવા છતાંય આજે ચૂંટણીની ચર્ચાથી ભાજપની સરકાર ભાગી ગઈ છે. એ બતાવે છે કે આમ આદમી પાર્ટીથી ભાજપ સરકાર ડરે છે. હમણાં જ તાલુકા, જિલ્લા, નગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે. સરકારે 240 કરોડ રૂપિયા ચૂંટણી ખર્ચ માટે ફાળવ્યા છે વિધાનસભાના માધ્યમથી. તો પછી એની ચર્ચા કેમ નહીં? 240 કરોડ રૂપિયા એ ગુજરાતની જનતાના પૈસા છે. એ ગુજરાતની જનતાની પાવલી પણ જ્યાં ખર્ચાય ત્યાં ચર્ચા કરવાનો વિધાનસભાનો અધિકાર છે. પરંતુ આજે ભાજપે આ ચર્ચા નહીં થવા દેવા માટેના તમામ પ્રયત્નો કર્યા છે, એને હું વખોડું છું, અને એની સામે મેં મારો વિરોધ પણ નોંધાવ્યો છે. મિત્રો, આજે વિધાનસભાની અંદર માંગણી દરમિયાન મેં એવી પણ ધારાસભ્યો માટે માંગણી કરી કે 200 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે MLA નિવાસ બન્યા નવા. દૂરથી જોઈએ ઘણા સારા લાગે છે. 200 કરોડ રૂપિયાના ખર્ચે ધારાસભ્ય નિવાસ બન્યા છે. સદસ્ય નિવાસ સંકુલ નામ આપ્યું છે. આ આખા સદસ્ય નિવાસ સંકુલમાં લાઇબ્રેરી જ નથી. દુનિયાના દેશો આજે પુસ્તકો તરફ આગળ વધી રહ્યા છે, પુસ્તકાલય તરફ આગળ વધી રહ્યા છે. સરકાર પણ વારંવાર પોતાના ભાષણોમાં એવું કહે છે વાંચે ગુજરાત, પણ ક્યાં જઈને? સદસ્ય નિવાસ સમિતિમાં અનેક ધારાસભ્યો પોતાના પરિવાર સાથે રહે છે. પરિવારમાં ભણતા બાળકો પણ છે. અનેક ધારાસભ્યો પોતે પણ અભ્યાસુ છે, વાંચવાના પોતે આદત ધરાવે છે, અથવા તો વિધાનસભાને લગતી કોઈ પણ માહિતી વાંચવા માટેના રસ ધરાવતા ધારાસભ્યો પણ છે. મેં પોતે મારો પણ દાખલો ઊભા થઈને આપ્યો કે મારે સંસદીય પ્રણાલિકા વિશે, વિધાનસભાની કામગીરી વિશે, જૂની ચર્ચાઓ વિશે વાંચવું હોય તો ક્યાં જઈને વાંચવાનું? 200 કરોડના ખર્ચે સદસ્ય નિવાસ બન્યું છે. એમાં એક લાઇબ્રેરી તો હોવી જોઈએ, કોમ્પ્યુટરો હોવા જોઈએ, થોડા ઘણા પ્રિન્ટરો હોવા જોઈએ, પુસ્તકો હોવા જોઈએ, જેથી કરીને ધારાસભ્ય અથવા એમના પરિવારના સભ્યોએ કંઈ વાંચવું, લખવું, જાણવું, સમજવું હોય તો લાઇબ્રેરીના માધ્યમથી વાંચી શકે. હવે આજે મેં રજૂઆત કરી છે, આશા રાખીએ, પણ હવે ક્યાં બનાવશે? જગ્યા જ રાખી નથી. કોઈને યાદ જ ના આવ્યું કે એક કેમ્પસ બની રહ્યું છે, ફૂલ ફ્લેજેડ કેમ્પસ. રમતગમતનો કોર્ટ બનાવ્યો, સ્વિમિંગ પુલ બનાવ્યો, ગાર્ડન બનાવ્યું, તો લાઇબ્રેરી ક્યાં ગઈ? તો આજે મેં વિધાનસભાના માધ્યમથી સરકારનું ધ્યાન દોર્યું છે કે ભાઈ આમાં હવે લાઇબ્રેરીનું કંઈક કરો તો અમારા બૈરા છોકરાઓને કંઈક વાંચવું હોય તો વાંચવા જઈ શકે. એટલે આજે કુલ મળીને ધારાસભ્યો માટેની 2 રજૂઆતો,
વિસ્તારની જનતા માટેની 2 રજૂઆતો સહિત અન્ય તમામ રજૂઆતો મેં સરકાર સમક્ષ મૂકી છે. આશા રાખીએ કે કંઈક કામ થાય.